આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ સામે પોલીસ ફરિયાદ થઈ છે। જી હા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। સાંઘાણી ગામની શાળાના આચાર્યએ નોંધાવી છે ફરિયાદ। આપને જણાવી દઈએ, તિરંગા યાત્રાના વિદ્યાર્થીઓને ઘેરી લીધા હોવાનો આરોપ આચાર્ય દ્વારા લગાવવામાં આવ્યો છે। ભાજપની તિરંગા યાત્રા અને કોંગ્રેસની ન્યાય યાત્રા ગઈકાલે સામસામે આવી ગઈ હતી। વિદ્યાર્થીઓએ સાવરકરના ફોટાવાળી કેસરી કલરની ટી શર્ટ પહેરેલી હતી। વિદ્યાર્થીઓની ટી શર્ટ પર સુભાષચંદ્ર બોઝનો ફોટો પણ હતો। સરકારી કર્મચારીની ફરજમાં ગેરકાયદે અવરોધ ઊભો કરતા ફરિયાદ નોંધાઈ છે। સમાજમાં વૈમનસ્ય ઊભું કરનારા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ગૌરવ, ગઈકાલનો આ વિવાદ જ્યાં ન્યાય યાત્રા અને તિરંગા યાત્રા સામસામે આવી ગઈ, વચ્ચે જે ઓરેન્જ કલરની ટી શર્ટ પહેરેલા બાળકો હતા તેના પર કોંગ્રેસે સીધા એ બાળકોને લઈને આક્ષેપો ભાજપ પર લગાયા હતા। જો કે હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના જે સેવાદળના પ્રમુખ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર મામલો શું રહ્યો? इनकी बात करें तो कांग्रेस की न्याय यात्रा ચોટીલાથી અમદાવાદ તરફ આગળ વધી હતી। દરમિયાન સાંઘાણી ગામ આવ્યું અને સાંઘાણી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ યુનિફોર્મની ઉપર સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટોવાળી ટી શર્ટ પહેરી હતી। દરમિયાન સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જે તે સમયે વિદ્યાર્થીઓને રોક્યા હતા અને કહ્યું હતું કે સાવરકરની ટી શર્ટ પહેરાય કે મહાત્મા ગાંધીને એવા સવાલ કર્યા હતા। સાથે એવું ઉચ્ચારણ પણ કર્યું હતું કે જો તમને ટી શર્ટ દાનમાં મળ્યું હોય તો કાલ તમને કોઈ દાઉદના ફોટોવાળી અથવા તો ગોડસેના ફોટોવાળી અથવા તો રંગાબિલ્લાના ફોટોવાળી ટી શર્ટ આપી તો તમે તે પણ પહેરાવો છો। એટલે આ અંગે સ્કૂલના આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે લાલજી દેસાઈને ન્યાયયાત્રામાં જોડાયેલા નેતાઓએ વિદ્યાર્થીઓને ઘેરીને તિરંગા યાત્રા રોકવાનો પ્રયાસ કર્યો હતો। જે સરકારી કામકાજ કાયદેસરનું કામ જે સ્કૂલના બાળકો અને સ્ટાફ દ્વારા કરવામાં આવતું હતું તેમાં અડચણ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ગૌરવ। તો હાલ તો આ સમગ્ર મામલે આચાર્યએ ફરિયાદ નોંધાવી છે। તેમનો દાવો છે, તેમણે ઉલ્લેખ કર્યો છે પોતાની ફરિયાદમાં કે સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્નો હાલ તો આ તમામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આપને જણાવી દઈએ, ગઈકાલનો આ સમગ્ર મામલો હતો જ્યાં કોંગ્રેસની ન્યાય યાત્રા અને ભાજપની તિરંગા યાત્રા સામે આવી ગઈ હતી। તિરંગા યાત્રામાં કેટલાક વિદ્યાર્થીઓ હતા જેમને ઓરેન્જ કલરની ટી શર્ટ અને સાવરકરનો ફોટો તે ટી શર્ટ પર હતો, તેને લઈને અહીંયા કોંગ્રેસ દ્વારા સીધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર લગાવવામાં આવ્યા હતા। તેમનું કહેવું હતું કે પોતાના માટે કઈ રીતે અહીંયા બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને હાલ તો એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી, રાજકારણ પણ ગરમાયું। પણ હવે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સેવાદળના પ્રમુખ સામે સ્કૂલના આચાર્યએ ફરિયાદ નોંધાવી છે। તેમનો દાવો છે કે વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્નો હાલ તો કરવામાં આવી રહ્યા છે। સરકારી કર્મચારીની ફરજમાં ગેરકાયદે અવરોધ ઊભો કરાતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। તો સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રામાં થયેલા વિવાદનો મામલો, જેમાં ભાજપના મહામંત્રી રજની પટેલે આપ્યું નિવેદન। કોંગ્રેસે તિરંગા યાત્રામાં વિક્ષેપનો પ્રયાસ કર્યો છે, આ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। તેમણે કહ્યું કે ન્યાય યાત્રા નિષ્ફળ રહી એટલે કોંગ્રેસે આવું કર્યું છે। આ પ્રકારના યાત્રાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈ એ વિક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ કોંગ્રેસની એ પ્રકારની માનસિકતા બતાવે છે કે હમણાં જ એમણે એક ન્યાય યાત્રા કાઢવાનું નક્કી કર્યું અને એ ન્યાય યાત્રાની નિષ્ફળતાના કારણે એમના મનમાં જે વિચાર આવ્યો કે ક્યાંક ને ક્યાંક એનો પ્રતિરોધ કઈ રીતે કરવો, એને લઈને આ પ્રકારના વિષયોમાં, દેશભક્તિના વિષયોમાં એમને વિક્ષેપ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે। એમને કરવા માટે ઘણા કામો છે, આ દેશને આગળ લઈ જવા માટે, સહયોગી બનવા માટે અનેક વિષયો છે, પરંતુ ફક્ત અને ફક્ત આવા બધા વિષયો પર રાજનીતિ કરવાનું એમને જે વર્ષોથી ચાલ્યું આવ્યું છે એ જ દિશામાં આગળ વધી રહ્યા છે, એ નિંદનીય છે। અને હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ। વાત કરવી છે કોલકાતામાં બનેલા દુર્ઘટના વિશે। કોલકાતામાં રેસિડેન્ટ સાથે થયેલી બર્બરતા બાદ જનતામાં ભારે રોષ વ્યાપેલો છે, જ્યાં ત્યાં સતત વિરોધ કરવામાં